અલે તમે હજુ સુધી બેહી ચમ રહેશો? ફટાફટ તૈયાર થાવ, આપણે જવાનું નહીં. એ પાછી આ પાટલા ગોવાઈ ખબર નહીં હવે આ કઈ વાતે છોડશે. અલી છો જવાન સાથે તું તૈયાર થવાનું કોઈ સી મને. અલે પેલા આપણા બાજુમાં કાળુભાઈ નહીં, એની છોકરીનું એગ્રીમેન્ટ રાખ્યું છે, તે આપણે તો જવાનું છે. ઓ તારી જે થાય હારી એગ્રીમેન્ટ. એટલે હનો એગ્રીમેન્ટ રાખ્યો છે કારુભાઈ વન છોકરીનો, અને ઈ વના ઘેર એગ્રીમેન્ટ છે, એમાં આપણે હું લેવાય વન ઘેર જવાનું. અલ્યા મુવા એમની છોકરીની આજે હગાઈ છે. અરે રે હે ભગવાન યાર, મારા ભંટીકી ગોરાનું હું કરું? અલે એ અભણ બૈરા હારા એને એગ્રીમેન્ટ ના કહેવાય, એને એંગેજમેન્ટ કહેવાય. કારુભાઈની છોકરીની હગાઈ છે. ચમ યાર તું આવું બધું બોલ બોલ કરો છો ઇંગ્લિશમાં ઊંધું સીધું. હારું હવે તમને નવાઈનું ઇંગ્લિશ આવડે છે ને, તે કઈ બોલવાની જરૂર નહીં ને. હવે ફટાફટ તૈયાર થાવ. હારું હેડ હું ફટાફટ તૈયાર થઈ જાઉં, પછી આપણે ફટાફટ કારુભાઈ છોકરીની હગાઈમાં જઈ આવીએ. અલ્યા તમને ખબર છે પેલા કાળુબા નહીં, એની છોકરીએ સ્ટેટસ મૂક્યું હતું ફોનમાં, અને એમાં છે ને એના જેન જોડે એગ્રીમેન્ટ કરવાનો છે ને એનો ફોટો મૂક્યો હતો. તે હા ને એટલે મસ્ત કંપાસ લાગતા હતા. બોલો કંપાસ? અલ્યા બાપા તું બંધ કર યાર મારું લોહી પીવાનું. તને ઇંગ્લિશ ના આવડતું હોય તો હું લેવા બોલ બોલ કરે છે? તારું ઇંગ્લિશ વાપરીને તો હું ખરેખર ગોડો થઈ જવાનો છું. અલ્યા બાપા એને કંપાસ ના કહેવાય. બે હારો લાગતો હોય અને એનું લગ્ન થવાનું હોય એટલે રોય બે હારો કપલ કહેવાય, એને કપલ કહેવાય, કંપાસ ના કહેવાય. યાર તું ચમ આવું કરી છે? અરે ભગવાન હું કરવાનું યાર, તમે આવું ભણ બૈરું મને તો પટકાઈ દીધું છે. અલ્યા એનું અજબ હું નથી આવી, તમે ગધાડા પર બેન મને લેવા આવ્યા હતા.